નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે લેખનમાં 3 ટોપિક ભણી ગયા, જેમાં નિબંધ લેખન, અહેવાલ લેખન અને વિચાર વિસ્તાર. આ લેખનના જે મુદ્દાઓ છે એ ખૂબ મહત્વના છે. તો હવે આપણે આજે ભણીશું સંક્ષેપીકરણ, જે આપણા સિલેબસમાં 4 માર્કમાં પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં સંક્ષેપીકરણ છે એ 4 માર્ક્સમાં પૂછાય છે. હવે સૌ પ્રથમ સંક્ષેપીકરણ એટલે શું? તો સંક્ષેપીકરણમાં શું આવે? પ્રશ્નપત્રમાં એક ગદ્ય ખંડ આપેલો હશે, એક પેરેગ્રાફ, અને એ પેરેગ્રાફનું આશરે 3જા ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરવાનું હોય છે. તેને કહે છે સંક્ષેપીકરણ. બરાબર? આમ સંક્ષેપ એટલે ટૂંકમાં કેવું, સંક્ષેપ એટલે ટૂંકું, સંક્ષેપનો અર્થ જ એ થાય. બરાબર? આપણે વિચાર વિસ્તાર ભણીએ તો તેમાં શું હતું કે 2 પંક્તિ ઉપરથી આપણે વિસ્તાર કરવાનો અને લંબાણપૂર્વક લખવાનું વિસ્તારથી. પરંતુ અહીં ઉલટું છે કે એક વિસ્તારથી પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફને ટૂંકો કરીને લખવાનો, પરંતુ તેનો જે મૂળ ભાવ કે અર્થ છે એ જળવાઈ રહે તેવી રીતે. એટલા માટે સંક્ષેપીકરણ કરતી વખતે કેવી બાબતોને ધ્યાનમાં લેવી, એના થોડાક અહીં મુદ્દા મેં લખેલા છે, આપેલા છે, તેની આપણે ચર્ચા કરી. આમ સંક્ષેપીકરણ છે એકદમ સહેલું છે. આ મુદ્દાઓને તમે થોડાક ધ્યાનમાં રાખો અને એ મુદ્દા પ્રમાણે તમે સંક્ષેપીકરણ કરો એટલે સંક્ષેપીકરણ તમે સરળતાથી કરી શકશો. તો સમજાઈ ગયું ને? સંક્ષેપીકરણ એટલે પેરેગ્રાફ આપેલો હશે, તેનું 3જા ભાગમાં આપણે લખવાનું અને એક શીર્ષક આપવાનું, તેને કહેવાય સંક્ષેપીકરણ. તો સૌપ્રથમ આપણે આ મુદ્દાઓની ચર્ચા કરીએ, જેથી કરી આપણે સંક્ષેપીકરણમાં કેવી બાબતોનો સમાવેશ કરવાનો અને કેવી બાબતો છે તેને દૂર કરવાની, તેને કાઢી નાખવાની, તે આપણને ખ્યાલ આવે. તો સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અહીં મેં મુદ્દાઓ લખેલા છે. એક પછી એક મુદ્દાઓની આપણે વિગતે ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો છે કે આપેલા ગદ્ય ખંડમાંથી આશરે 3જા ભાગનો સંક્ષેપ કરવો. જે ગદ્ય ખંડ આપેલો છે તેના 3જા ભાગ જેટલો સંક્ષેપ કરવાનો આવે છે. બોર્ડમાં એ જ રીતે પૂછાય છે કે નીચેના ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આ રીતે પૂછાય. તો 3જા ભાગ જેટલો સંક્ષેપ કરવાનો આશરે. પછી માં અક્ષર કે શબ્દો ગણવાની જરૂર નથી, આપણને ખ્યાલ આવી જાય કે આ મહત્વના મુદ્દા છે, આ મુદ્દાઓને જોડી અને સંક્ષેપ કરી નાખી. તો તેના માટે કેવી બાબતોને ધ્યાનમાં લેવાની આગળ જોઈએ કે સૌ પ્રથમ આપેલા ગદ્ય ખંડને ધ્યાનથી વાંચી મહત્વના મુદ્દા અલગ તારવી તેને યોગ્ય રીતે જોડો. સૌ પ્રથમ શું કરવાનું? તો જે પેરેગ્રાફ આપેલો છે તેના વિચારને ધ્યાનમાં રાખી, તેનો ભાવ બરાબર સમજી અને મહત્વના જે મુદ્દા લાગે આપણને
એ મુદ્દા છે અલગ તારવી શકાય, પરંતુ આપણે પેપરમાં લખવાનું છે, સમય હોય ન હોય, એટલા માટે તમે પ્રશ્નપત્રમાં પેન્સિલથી અથવા તો માનસિક રીતે એ મુદ્દા છે અલગ તમે તારવી શકો, અંડરલાઈન કરી, કોઈ નિશાન કરી કે આ મુદ્દા મહત્વના છે, આ મુદ્દા આપણે લેવાના છે. અને એ મુદ્દા અલગ તારવ્યા પછી તેને યોગ્ય વાક્ય સ્વરૂપે જોડવાના. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય છે એ બરાબર બનવું જોઈએ. અને પછી એ મુદ્દાઓને જોડી અને ફરી પાછો એ પેરેગ્રાફ લખવાનો. આશરે ત્રીજા ભાગમાં એ પેરેગ્રાફ લખાવવો જોઈએ. એટલે સૌ પ્રથમ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવાના, તે મુદ્દાઓ છે અલગ તારવવાના, ત્યારબાદ તે મુદ્દાને યોગ્ય રીતે જોડવાના. હવે મહત્વના મુદ્દા કયા અને જે ગૌણ મુદ્દા છે એ કયા હોય, તો તે આગળ આપણે સમજીએ. આગળનો મુદ્દો એ જ કહે છે કે સંક્ષેપ કરતી વખતે દાખલા, દલીલ, ઉદાહરણો વગેરે બાદ કરી દેવા. પછી એમાં બધું આવી જાય કે દાખલા દલીલો હોય, આપણે જાણીએ છીએ કે વિસ્તારથી સમજાવતા હોય તો કેટલી દાખલા દલીલો કરવામાં આવે, જેમ હું અત્યારે કરી રહ્યો છું, બરાબર. ઉદાહરણો આપી, દાખલા દલીલો કરી, બરાબર. અને એકના એક વાક્ય છે તો ફરીવાર દ્રઢીકરણ માટે ફરીવાર એ બોલતા હોય. હું ભણાવતો હતો ઘણીવાર એકના એક વાક્ય મહત્વનું આવતું હોય તો 2 વાર બોલું, કારણ દ્રઢીકરણ માટે. તો એ વિસ્તારથી થયું. પરંતુ અહીં એવું નથી કરવાનું. શું કરવાનું છે કે દાખલા, દલીલ, ઉદાહરણો, કોઈ અલંકારો આવતા હોય, કોઈ અવતરણો આવતા હોય તો એ બધાને દૂર કરવાના, કાઢી નાખવાના. ડાયરેક્ટ માત્ર ભાવ છે એ જ રજૂ કરવાનો ટૂંકમાં. બાકી આ દાખલા, દલીલ, ઉદાહરણો તેમાં આવતા હોય તો તે કાઢી નાખવા. કોઈ પણ વિચાર હોય, બરાબર, તો એ બધું કાઢી નાખવાનું. આપણે મોંઘવારીનો કોઈ પેરેગ્રાફ આપ્યો હોય ને એમાં લખ્યું હોય કે ઈસવીસન 2019માં ટમેટાના ભાવ વધ્યા હતા અને ડુંગળીના ભાવ આસમાને હતા, તો એક ઉદાહરણો કે દાખલા દલીલ થઈ, તો એ બધું મહત્વનું છે તો જ લેવાનું, બાકીનું લેવાનું નથી, એ કાઢી નાખવાનું. કોઈ પેરેગ્રાફ હોય ને તેમાં કોઈ મહાપુરુષનું ઉદાહરણ આપ્યું હોય તો મહત્વનું હોય તો ઉલ્લેખ કરી શકાય, બાકી ઉલ્લેખ કરવાની જરૂર છે નહીં. હા, પેરેગ્રાફ જો એ મહાપુરુષ પર આખો લખેલો હોય તો તેનો ઉલ્લેખ કરવો પડે, પણ મહત્વની બાબત છે, વિચાર, ભાવ છે, બરાબર, તેને સમર્થન કરતા મુદ્દા જ લેવાના. ઉદાહરણો, દાખલા, દલીલ છે તે બધું બાદ કરી નાખવાનું. ત્યાર પછીનો મુદ્દો છે કે મુખ્ય વિચાર બાદ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ઉદાહરણો છે, દાખલા, દલીલ છે એ બાદ કરતા કરતા જે મુખ્ય ભાવ છે, વિચાર છે, જો એ બાદ થઈ જાય તો ન ચાલે. મુખ્ય વિચાર છે, મુખ્ય ભાવ છે તે જળવાઈ રહેવો જોઈએ. ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી ત્યારે એટલે મુખ્ય ભાવ છે એ જાળવી રાખવાનો, એ બાદ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. આમ મુખ્ય અહીં 2 જ બાબતો છે મિત્રો, બરાબર. એક તો સંક્ષેપીકરણ શું એ તમે સમજી ગયા કે પેરેગ્રાફ આપ્યો હોય, ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે. મહત્વના મુદ્દા અલગ તારવવાના. મહત્વના મુદ્દા કયા? તો કે ઉદાહરણોને તે બધું બાદ કરી નાખવાનું, માત્ર તેનો વિચાર જળવાઈ રહે તેવા મુદ્દા હોય તેને જ સિલેક્ટ કરવાના. બસ આ 2 બાબતો છે કે દાખલા, દલીલ, ઉદાહરણો વગેરે દૂર કરો અને નો મુખ્ય વિચાર જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. ત્યાર પછી તેમાં ઘણું બધું આવી શકે, જેમ કે શબ્દ સમૂહના બદલે એક શબ્દનો ઉપયોગ કરવો. આપણે જાણીએ છીએ કે શબ્દ સમૂહ આવે તો તેના બદલે એક શબ્દનો ઉપયોગ કરી શકાય, બરાબર. એક શબ્દનો ઉપયોગ કરી શકાય તો એ ટૂંકું થઈ જાય. આપણે આખો શબ્દ સમૂહ બોલીએ એના બદલે એક શબ્દનો ઉપયોગ કરી શકીએ, બરાબર. સમાસનો ઉપયોગ કરી શકાય, એ પણ શબ્દ સમૂહ જ છે. સમાસ પણ એક શબ્દ સમૂહ જ છે. આપણે એમ કહી કે અમે આગ વડે ચાલતી ગાડીમાં બેસી અને મોરબી ગયા હતા, બરાબર. તો એના બદલે આગ ગાડી લખી નાખો તો વચ્ચેના 2-3 શબ્દો છે એ કપાઈ જાય,
જેનું મૂલ્ય આંકી ન શકાય એ શબ્દ સમૂહ થયો, એના બદલે અમૂલ્ય લખી નાખો કે અમૂલ્ય એવા મહાત્મા ગાંધીના વિચારો. સમજાઈ ગયું? અમૂલ્ય ઓલું લાંબુ વાક્ય થશે, પણ શબ્દ સમૂહના બદલે એક શબ્દનો ઉપયોગ કરીશું તો વાક્ય થઈ જશે ટૂંકું. તો આ બાબતને પણ ધ્યાનમાં લેવી કે મહત્વનો મુદ્દો હોય અને એમાં શબ્દ સમૂહ આવતો હોય તો તેના બદલે એક શબ્દનો ઉપયોગ કરી શકાય. સમાસનો વિગ્રહ હોય તો સામાસિક પદ બનાવી અને તેનો ઉપયોગ કરી શકાય. બરાબર? તો આ રીતે આવી બાબતોને ધ્યાનમાં લેવી. ત્યારબાદ એક જ વિચારવાળું વાક્ય ફરી વાર ન આવે તેનું ધ્યાન રાખવું. મેં હમણાં જ વાત કરી કે દ્રઢીકરણ માટે એક જ વિચારનું વાક્ય હોય એ ડબલ વાર આવતું હોય, ઘણી વાર આવે. બરાબર? એક ના એક વિચારનું વાક્ય હોય તો ત્યારે એ વાક્ય ફરી વાર ન આવે તેનું ધ્યાન રાખવું. મહત્વનું હોય વાક્ય, મહત્વનો મુદ્દો હોય તો એકવાર લઈ લેવાનું, પછી એના જેવું જેવું વાક્ય બીજું હોય અને એ જ વિચાર પ્રગટ કરતું હોય, ભલે બીજી રીતે લખેલું હોય, તો ત્યારે એક જ વાક્ય લખવાનું, બીજી વાર એ વાક્ય આવવું જોઈએ નહીં. બરાબર? તો આટલી બાબતો છે ખાસ ધ્યાનમાં લેવાની. ત્યારબાદ ભાષા શુદ્ધિની કાળજી રાખવી, તે દરેકમાં આવશે. કોઈ પણ લેખનનો મુદ્દો હોય, પ્રશ્ન હોય, બરાબર, ભાષા શુદ્ધિ એટલે જોડણી, વિરામચિહ્નો, વાક્ય રચના વગેરે. વાક્ય રચના બરાબર ન થાય તો પણ માર્ક્સ કપાશે. જોડણીની ભૂલો કરીશું તો પણ માર્ક્સ કપાશે. માટે ભાષા શુદ્ધિની કાળજી છે એ બરાબર રાખવી. બરાબર? તે કોઈ પણ મુદ્દામાં આવશે એટલે ભાષા શુદ્ધિ છે. ત્યારબાદ અંતે આખો પેરેગ્રાફ છે એ તમે વાંચી લીધો, સમજી લીધો, સંક્ષેપ કરી લીધો, કમ્પ્લેટ, અને અંતે આવશે સમગ્ર ગદ્ય ખંડના ભાવ કે વિચારને અનુરૂપ ટૂંકું અને સચોટ શીર્ષક આપવું. આમાં ઘણી વાર ભૂલો કરી દઈએ કે શીર્ષક ના આપે, ડાયરેક્ટ સંક્ષેપ કરી દઈએ. પણ મિત્રો, બોર્ડની પરીક્ષામાં જ્યારે તમારું પેપર મૂલ્યાંકન થાય છે, પેપર ચેક થાય છે, ત્યારે જે કી આપવામાં આવે ત્યારે સંક્ષેપીકરણના શીર્ષકના અલગ માર્ક હોય છે. મોટા ભાગે 1 માર્ક શીર્ષકનો હોય, બાકીના 3 માર્ક છે એ સંક્ષેપના હોય. એટલે જો શીર્ષક નહીં આપો તો માત્ર 3 માર્કમાંથી જ મૂલ્યાંકન થશે. હવે 3 માર્કમાંથી તમે બહુ બરાબર મૂલ્યાંકન કર્યું, થોડી ઘણી ભૂલો રાખી તો 2 જ માર્ક મળશે. પરંતુ શીર્ષક આપી દીધું હોય તો પૂરા માર્ક મળે. બરાબર? શીર્ષકનો 1 માર્ક છે તો 4 માર્કમાંથી 3 માર્ક, 3.5 માર્ક તમને મેળવી શકો, જરા ભૂલ હોવા છતાં. એટલે શીર્ષક છે એ ભૂલવાનું નહીં. શીર્ષક એટલે ટાઇટલ. બરાબર? ઘણાને એ પણ ન ખબર શીર્ષક શું છે, ટાઇટલ. બરાબર ને? ઘણા છે પેરેગ્રાફ આપ્યો હોય ને નીચે કોઈ લેખકનું નામ લખ્યું હોય, તે પેરેગ્રાફ લખનાર, બરાબર, જેમાંથી લીધો હોય તો તેનું નામ લખી નાખે. તે શીર્ષક નથી. શીર્ષક એટલે મુખ્ય ભાવ પેરેગ્રાફનો છે, વિચાર છે, એ વિચારને ધ્યાનમાં રાખી અને શીર્ષક આપવાનું હોય. એ પછી કોઈ પણ પેરેગ્રાફ પૂછાણો આપણા પાઠમાંથી હોય, કોઈ અન્ય બહારનો હોય તો તે વાંચવું અને તેમાં કયું શીર્ષક આવે, ટૂંકું શીર્ષક હોય. અમુક લાંબુ એક લીટીમાં લખી નાખે, એટલું બધું નથી લખવાનું. મોંઘવારી ઉપર હોય તો લખી નાખો મોંઘવારી, પૂરું શીર્ષક. આપણે એમ થાય કે આમાં મોંઘવારીનો ભાવ છે, બરાબર, તો એ આપી શકાય. બરાબર? કોઈ શિક્ષણની વાત કરી હોય ને શિક્ષણનો ભાવ હોય તો એને લગતું શીર્ષક આપી શકાય. એટલા માટે ગદ્યખંડનો ભાવ છે, વિચાર છે, વિચારને ધ્યાનમાં રાખી અને શીર્ષક આપવાનું હોય છે. અને શીર્ષક ખાસ શીર્ષક આપવું જ, ભૂલ કરવી નહીં. બરાબર? એ ખાસ જોઈ લો. અને બાકી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા કે સંક્ષેપ કરી ત્યારે શું સરળ છે એકદમ. બરાબર? સમજવાના છે, રટવાના નથી આ મુદ્દાઓને. બરાબર? રટી અને ગોખવાના એવું કાંઈ જ નથી કરવાનું. આ મુદ્દા નહીં પૂછાય, આ મુદ્દા સમજવા માટે છે. બરાબર? તો ફરીવાર સંક્ષેપીકરણ એટલે તો એક પેરેગ્રાફ આપ્યો હશે,
ગદ્યખંડ જેને આપણે કહી, એ પેરેગ્રાફમાંથી મહત્વના મુદ્દાઓ છે અલગ તારવવા, કેવી બાબતો દૂર કરવાની, દાખલા દલીલ ઉદાહરણો બરાબર વગેરે છે કાઢી નાખવાનું. બરાબર, દ્રઢીકરણ માટે એકના એક વાક્ય એકના એક વિચાર ફરીવાર હોય તો એ પણ કાઢી નાખવાનો. શબ્દ સમૂહ જ્યાં આવતો હોય તો તેના બદલે શબ્દનો એક જ શબ્દનો પ્રયોગ કરી શકાય જો આવતો હોય તો. બરાબર, એટલે આવી બાબતોને ધ્યાનમાં રાખી અને સંક્ષેપ કરવાનો આશરે ત્રીજા ભાગમાં, અને એને એક સચોટ અને ચોક્કસ એના ભાવ કે વિચારને અનુરૂપ એવું શીર્ષક આપવું. એટલે મિત્રો આ થયું સંક્ષેપીકરણ. બસ સંક્ષેપીકરણમાં બીજું કાંઈ નવું છે નહીં. પેરેગ્રાફ તમારી સામે જ હશે અને એમાંથી જ તમારે લખવાનું છે મુદ્દાઓ અલગ તારવીને, અને 4 માર્કમાં પૂછાય છે. બાકી તમારી નવનીત છે કે કોઈ નિબંધમાળા હોય તો તેમાં સંક્ષેપીકરણના ઉદાહરણો આપેલા છે. એ ઉદાહરણોને વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આ મુદ્દાઓ સમજ્યા એ પ્રમાણે કે તેમાં સંક્ષેપીકરણ કઈ રીતે કરેલ છે. બરાબર, ત્રીજા ભાગમાં હોય આશરે. પછી એવું કંઈ ગણીને નથી કરવાનું. આશરે એમ લાગે તો થઈ ગયું ત્રીજા ભાગમાં એટલે ઓકે, તેનો મૂળ ભાવ આવી ગયો. બરાબર, તો તે સંક્ષેપીકરણના મુદ્દાઓ છે એ બરાબર વાંચજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરજો. તો અહીં જ આ સંક્ષેપીકરણનો જે ટોપિક છે એ આપણે પૂર્ણ કરીએ. ફરી મળીશું. અસ્તુ. જય ગુરુદેવ.